15 મિનિટ જેવું થયું છે અને 15 મિનિટમાં સીધા આપણે હિંમતનગર હાઈવે પર ચડી ગયા છે અને આજે ભાઈ જો નિધિ ગાડી ચલાવે છે. એન્ટ્રન્સ માં જેવું રાખી દીધા છે રમકડા છોકરાઓ આગળ આનાથી આગળ જતા જ નથી. વાતાવરણ અચાનક જ ચેન્જ થઈ ગયું અને એવું લાગે છે કે થોડી જ વારમાં વરસાદ તૂટી પડશે. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ સાથે મિત્રો આજના નવા બ્લોગની આપણે શરૂઆત કરીએ છીએ. આઈ હોપ કે આપ બધા લોકો મજામાં હશો. આજના વિડીયોને ખાસ જોજો, થંબનેલ જોઈને તમને ખ્યાલ પડી ગયો છે અને આજે ખૂબ જ મોટો દિવસ છે. બે ખુશખબરી આજના વિડીયોમાં આપને જોવા મળવાની છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય જલારામ. જય જલારામ. ગુડ મોર્નિંગ દ્રવ્યા. ગુડ મોર્નિંગ. જય દ્વારકાધીશ. બધા લોકો આજે છે સન્ડે, તો અહીંયા તૈયાર થઈ ગયા છે. આજે મંડે નથી, આજે સન્ડે છે. બધા લોકો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે. આજે મોર્નિંગ બ્રેકફાસ્ટ પણ બાકી છે અને વાગી ગયા છે અત્યારે 10:30 અને અમે જઈએ છીએ એક જગ્યાએ. ક્યાં જઈએ છીએ તમને વિડીયોમાં આગળ બતાવીએ છીએ. તો ફાઇનલી ગાઈઝ ઘરેથી અમે નીકળી ગયા છીએ. હું છે, મમ્મી છે, પછી દ્રવ્યા છે અને નિધિ છે ને આજે ડ્રાઈવર સીટ પર બેઠી છે. ઘણા વિડીયોમાં તમે જોયું તો હશે કે ડ્રાઈવર સીટ પર ગાડી ચલાવે છે. પણ આજે બે ખુશખબરી છે ને, એમાં પહેલી ખુશખબરી આપણે તમને કહી દઈએ કે ગઈકાલે આપણી જે ઇન્સ્ટાગ્રામની જે ચેનલ છે ને એમાં 100K એટલે કે 1 લાખ ફોલોવર આપણા પૂર્ણ થયા છે. તમારો બધાનો સપોર્ટ આટલો બધો રહ્યો એના માટે હું તમારો દિલથી આભાર વ્યક્ત કરું છું. શું કહેશો તમે? કાલે 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા, એની ખુશીમાં આજે અમે મંદિર જઈ રહ્યા છીએ. હા, એટલે બે ખુશખબરી છે. એમાં પહેલી છે કે હાઈવે ઉપર આજે પહેલી વખત નિધિ છે ને એ ગાડી ચલાવીને જવાની છે અને બીજી ખુશખબરી એ છે કે અમે અહીંયા નજીકમાં એક અંબાજી મંદિર છે, ગિયોડ અંબાજી મંદિર, કે જે અંબાજીનું જે મુખ્ય મંદિર છે ને ત્યાંથી જ અહીંયા જ્યોત લાવ્યા છે એવું માન્યતા છે અને ત્યાં ઘણા બધા લોકો દૂર દૂરથી ભાવિ ભક્તો દર્શન માટે આવતા હોય છે. આજે સન્ડે છે એટલે મેં કીધું વરસાદ પણ નથી એટલે બંને રીતે માતાજીના દર્શન પણ થઈ જાય અને સાથે સાથે નિધિનું ડ્રાઇવિંગ પણ થઈ જાય, એ પણ હાઈવે ઉપર. બરોબર ને દ્રવ્યા? ઓકે, ત્યારે ભાઈ રેડી ને? રેડી? ગાડી ચાલુ થઈ ગઈ છે, જોઈએ છે હવે કેવી હાઈવે પર ચલાવે છે. તો ફાઇનલી ગાઈસ હવે નિધિ છે ડ્રાઇવિંગ કરી રહી છે. જો બીજો ગેર, ત્રીજો ગેર અને એટલું આવું ફાવી તો ગઈ છે. હવે ખાલી ડર રહ્યો છે, ડર નીકાળશે ને પછી કોન્ફિડન્સ લેવલ વધી જશે ને પછી ગમે ત્યાં ચલાવી શકશે. જો અત્યારે આ સાબરમતી નદી છે, ઉપરવાસમાં વરસાદ એટલો બધો પડ્યો નથી એટલે જો આખી નદી ખાલી છે. આખી હવે જુલાઈના એન્ડિંગ સુધીમાં કદાચ અહીંયા પાણી બી આવી જશે બધું. કંઈક આ પ્રમાણેનો માહોલ છે આજે. આજે તડકો છે અને સામે પેલું છે ને, સામે ડેમ. હા, ત્યાં જો સંત સરોવરનો ડેમ છે. આ બાજુ દ્વાર સંત સરોવર ડેમ. આપણી ગાડી મસ્ત ચાલી રહી છે. એ બી મમ્મી ચલાવે. ઘરેથી નીકળ્યા હતા ને લગભગ 15 મિનિટ જેવું થયું છે અને 15 મિનિટમાં સીધા આપણે હિંમતનગર હાઈવે પર ચડી ગયા છે અને આજે ભાઈ જો નિધિ ગાડી ચલાવે છે. કેવું મજા તો આવે છે ને? કોન્ફિડન્સ આવી ગયો ને હાઈવે પર હવે? ઓકે, હવે હું ના બેઠો ચલાવી શકો? અત્યારે તો બેસવું જ પડશે, લર્નિંગ લાયસન્સ છે. બરોબર છે. એટલે હવે થોડું મેં કીધું આપણે રોડમાં ત્યાં અંદર પ્રેક્ટિસ કરતા હતા પણ આજે રવિવાર છે ને એટલે મેં કીધું ભાઈ રજા હોય બધાને તો ભાઈ આ ટાઈમ હતો એટલે મેં કીધું ચલો લોંગ ડ્રાઈવ પર જતા રહીએ. કાલે પુષ્કળ વરસાદ પડ્યો ને એટલે પછી મેં કીધું વેધર સારું બન્યું છે તો મેં કીધું આટો બી મારતા આવીએ ને ગાડી બી ચલાવી જાય. જો આખા હિંમતનગર હાઈવે પર નિધિ ચલાવે છે. દ્રવ્યા કેવું લાગે? મમ્મી તમારો તો પહેલો એક્સપિરિયન્સ, તમને તો પહેલી વખત જ બેઠા ને? મજા આવે, સરસ ચલાવે છે. બરોબર, ઓકે. બોલતો મજા આવે છે ને દ્રવ્યા? ઓકે, તો હવે આ રસ્તે આગળ જઈએ છે અને અત્યારે ગાઈસ 11:15 જેવા વાગી ગયા છે. 10:30 ની આજુબાજુ નીકળ્યા હતા, 20 મિનિટ જેવું થયું છે. આગળ એક હોલ્ડ કરીએ છીએ, ત્યાં ગરમા ગરમ નાસ્તો મળે છે, ખૂબ ફેમસ જગ્યા છે. તો હવે ત્યાં જઈએ, પહેલા નાસ્તો કરીએ ને પછી ત્યાંથી લગભગ 10-15 કિલોમીટર આગળ જવું પડશે મંદિરમાં દર્શન કરવા માટે. તો ફટાફટ પહેલા ગાઈસ નાસ્તો કરી લઈએ પછી જઈએ છીએ મંદિરે દર્શન કરવા. ફાઇનલી ગાઈસ આપણે જે જગ્યા પર જવાનું હતું એ જગ્યા પર આવી ગયા છે અને નિધિએ ઘરેથી છેકથી ગાડી ચલાવી હતી અને અહીંયા સુધી મને એવું લાગતું હતું રસ્તામાં કદાચ તકલીફ પડશે તો મારા પાછું ડ્રાઈવર સીટમાં બેસવું પડશે પણ એવું થયું નહીં. આજે કેવું રહ્યું? આજે અત્યાર સુધી પાર્કિંગ બી કરી દીધી. આજે તો પહેલી વાર તો વચ્ચેથી તમને આપી જ દેતી હતી દર વખતે. બરોબર છે. પણ હવે રોજ મતલબ કે આવી રીતે રેગ્યુલર ચલાવે તો આવડી જશે. ઓકે, તો જો ઘરેથી આવ્યા હતા અને અહીંયાથી આવ્યા ને પાર્કિંગ પણ નિધિએ જ કરી દીધું. જો અહીંયા સુધી અને ગામડે જઈએ ત્યારે આપણે અહીંયા બ્રેકફાસ્ટ માટે એક જ જગ્યા ઉભા રહેતા હોય છે. બેસ્ટ છે. જો પેલું ગાડી આવે છે પેલી બાજુ. એનો નાસ્તો સારો હોય છે, લાઈવ નાસ્તો.
નાસ્તો કરીને થોડી શોપિંગ કરીને મેં આજે પહેલી વાર હાઈવે પર જતા મને કઈ લઈ આપશો ને તો ખાલી જીબ્રાટામાં જવા જ આવી છે બધાને પોતપોતાનું અલગ અલગ ફંડા છે ભાઈ. તો ચલો ગાઈસ હવે જઈએ છે નાસ્તો કરવા માટે. તો ગાઈસ અત્યારે નાસ્તો ઘણો બધો મંગાવ્યો છે, એમાંથી 1 by 1 હવે આવશે કારણ કે આજે રવિવાર છે ને એટલે જો રેસ્ટોરન્ટમાં અત્યારે ભીડ વધારે છે. આપણે ચા ને દાળ વડા પહેલા આવી ગયા છે. તમે બીજું શું ઓર્ડર કર્યું? ઢોસો કર્યો, ચીનીનું મંચુરિયન અને બ્રેડ બટર. તો ગાઈસ આપણા દાળ વડા તો આવી જ ગયા હતા અને બીજો ઓર્ડર પણ આવી ગયો. મસ્ત મોટો ઢોસો. તો દ્રવ્યાને હું ઢોસો ખાઈએ છે, મંચુરિયનમાં થોડી વાર લાગશે ત્યાં સુધી ઢોસો બતાવી દઈએ. ગાઈસ હવે મેં ચટણી જોડે ઢોસા ખા ચટણી જોડે ખાઈશ, સંભાર જોડે નહીં. સંભાર જોડે ખાય. મંચુરિયન આવી ગયા, બધાના આવી ગયા. બધાના ઓર્ડર આવી ગયા હતા. દ્રવ્યાનું બાકી હતું પણ ડિલિવરી ફાસ્ટ છે. દ્રવ્યાનો ઓર્ડર પણ આવી ગયો મંચુરિયન. સવારમાં ભાઈ 11 વાગે મંચુરિયન ખાય. કેમ આવ્યો 11. તો ગાઈઝ આપણે જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે ડન થઈ ગયો છે અને એની એક્ઝેક્ટ સામે જો આ પ્રમાણેનો આખો મોલ છે જ્યાં નાના છોકરાઓને બહુ જ મજા આવી જાય. હવે જોઈએ છે અંદર આ લોકોને શોપિંગ બી થોડી કરવાની હતી. તમે શોપિંગ કરી લો ત્યાંથી દ્રવ્યાને છે ને ગેમિંગ ઝોનમાં આપણે રમાડ લઈએ. જેબ્રાટા મોલ અંદર એન્ટર થઈ ગયા અને દ્રવ્યાનો તો ભાઈ ખજાનો મળી ગયો. અહીંયા જો બધા રમકડા છે. કઈ ગાડી ગમે છે? નાના છોકરાઓ માટે છે. એન્ટ્રન્સમાં જેવું રાખી દીધા છે રમકડા, છોકરાઓ આગળ આનાથી આગળ જતા જ નથી. શું લેવું તારે? એક વસ્તુ લઈ આવું તને. ચાલ શું લેવું તારે? પેલા જોઈ લે બરોબર. ખબર નહીં આ કઈ ગાડી આમાંથી કઈક ગમી ગઈ લાગે. ગાઈસ હવે એકલા મત રમકડા અને આજો બંદર તને નહીં લાગતે? લેવું ના ના ટચ ના કરાય તેની. દૂરથી જોવાનું આપણે લેવાનું હોય ને એ જ વસ્તુ લો. કેટલા બધા રમકડા છે, ટોયસ જો બધા ત્યાં ગાડીઓ છે. આ તું બધા લઈ લો. આખો મોલ લઈ લે. આખો મોલ જ લઈ લે તમે. મારો થઈ જશે ઇલેક્ટ્રોનિક છે બધું. તો ગાઈસ હવે શોપિંગ થઈ ગઈ છે અને હવે અમે જઈએ છીએ મંદિર. અને શું લીધું ભાઈ બધા? આ કાર લીધી મેં દ્રવ્યાની. મને આ ગાડી બહુ ગમી ગઈ. આમ જો પાછળથી સ્મોક કાઢે છે. આમ જો અહીંયાથી પાણી એડ રાખી શક્યા. પાણી એડ કરવાનું છે અહીંયા ઉપરથી અને આગળથી પ્રેસ કરો એટલે મસ્ત ધુમાડો નીકળે એકદમ. અને એસી જેવું લાગે. એસી જેવું લાગે. તમે શું લીધું? મેં બધું સોક્સ ને બધું અલગ અલગ વસ્તુ લીધું છે. એવી બધું લીધું જરૂરિયાત. મંદિરમાં દર્શન કરવા આવ્યા શોપિંગ કરવા? હે આવી ગયા શોપિંગ કરવા. બરોબર છે. ચલો ગાઈસ તો ફટાફટ હવે જઈએ મંદિર. ચલાવી લો, ગાડી નહીં ચલાવી તો પછી થોડી વાર ચલાવું. ઓકે. તો હવે સીધા જઈએ છીએ મંદિર દર્શન કરવા અને પછી ત્યાંથી નીકળીશું સીધા ઘરે. તો હવે મંદિરમાં જઈએ છે અને તમને કદાચ જો પોસિબલ હોય ને તો વિડીયોના માધ્યમથી તમને દર્શન પણ કરાવીએ છીએ. તો ફાઇનલી ગાઈસ હવે મંદિર પહોંચી ગયા છે. આ છે શ્રી શક્તિ મંદિર, અંબાજી ટ્રસ્ટ સંચાલિત ગિયોડ અંબાજી મંદિર કહેવાય છે. આ હિંમતનગર વાળો હાઈવે છે કે આપણી ગાડી છે અહીંયા પાર્ક થઈ ગઈ અને અહીંયા પહોંચી ગયા. બરોબર ને? કેવું ઘણા સમય પછી આપણે દર્શન કરવાની આ મંદિરે. આપણે નેક્સન ગાડી લીધી હતી ત્યારે આવ્યા હતા. નેક્સનની પૂજા અહીંયા થઈ હતી. આપણે લઈને સીધા ડિલિવરી થઈ એના પછી આપણે બધા અહીંયા જ આવ્યા હતા. એકવાર ફરીથી આપ બધા લોકોને થેન્ક યુ. આપણું જે બીજું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે ને જે તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે, ચીનીઝ બ્લોગ 1004 કરીને, એમાં આપણા 1 લાખ સબસ્ક્રાઈબર ગઈકાલે પૂરા થઈ ગયા છે. આપ સૌ લોકોનો દિલથી ખૂબ ખૂબ આભાર. તો જો આ પ્રમાણેનું મંદિર છે. અંદર જો કદાચ એલાઉડ હોય ને તો તમને દર્શન પણ કરાવી. જો મસ્ત મંદિર છે માતાજીનું. આપણે મંદિરે દર્શન થઈ ગયા છે અને દર્શન થઈ ગયા ને ત્યાંથી પછી આપણે ગાડી અહીંયા સુધી નિધિને લાવી આપી છે અને હવે પાછી નિધિ છે ડ્રાઈવર સીટ ઉપર બેસી ગઈ. રેડી? હવે રેડી ને? ઊંઘ તો નહીં આવી જાય ને ભાઈ? બપોરનો સમય છે. અને દ્રવ્યા જો પાછળ નારિયેળ ખાય છે. ઊંઘ આવશે. પ્રસાદી. એની નિધિ કેવી ગાડી ચલાવે?
હે મસ્ત ગાડી ચલાવે છે ને. આપણે આગળ પાછળ લર્નિંગ લાયસન્સ છે ને એટલે એલ લગાવી દીધો એક અહીંયા પાછળ. તો હવે જોઈએ છે કેટલી વાર લાગે ઘરે. જો અત્યારે 1 વિશે આપણે નીકળ્યા છે અહીંયાથી અને હાઈવે છે એટલે આરામથી હવે જવા દો. જોઈએ કેટલા વાગે ઘેર પહોંચ્યો છે હવે બતાવીએ તમને. તો ગાઈઝ આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છે. 1:20 આજુબાજુ નીકળ્યા હતા પણ ફરતા આમ તો અડધો કલાકમાં પહોંચી જવાય છે પણ પછી પ્લાન ચેન્જ થઈ ગયો અને એક જગ્યાએ અમે શોપિંગ કરવા જતા રહ્યા હતા. આજે આખો દિવસ શોપિંગ વાળો રહ્યો. અત્યારે 2:30 વાગે ઘેર પહોંચી ગયા છે અને આજે ફાઇનલ લાયા છીએ ભાઈ આપણા ટ્રેકિંગ માટેના પ્રમાણેના સેન્ડલ. શૂઝ લીધા ગયા વીકમાં, આ વીકમાં પાછા સેન્ડલ બાટાના લીધા સારામાંથી. આમાં તો કોઈ ઓફર નથી, મોંઘા પડ્યા. એન્ટેના વાળા. હા, જૂના જમાનામાં જો એન્ટેના આવતું હતું ને, ચેનલ તો આવતી નથી એટલે એન્ટેના ટેરેસ ઉપર રાખતા હતા. એટલે જો આ એન્ટેના વાળા છે, 1500 ના પડ્યા. આમ તો ઓફર હોય ને તો લગભગ 8-9 હજારની આજુબાજુ પડે પણ બાટાના છે એટલે પછી બરોબર છે. આમ તો બ્રાન્ડ છે લેવાનું ના હોય, બધી વસ્તુ બ્રાન્ડેડ જ લેવાની પહેરવાની. કે પછી ટ્રેકિંગમાં ને એવું બધું જવાનું આવે છે ને મોન્સૂનમાં પાછું પગ લપસી જાય તો એના કરતાં પછી ભાઈ વસ્તુ લેવી એક જ વખત લેવી, સારી લેવી. 2-3 વર્ષ પણ તમારા નીકળી આવે તમારે એટલે ચાલી જાય, તમારે વસૂલ થઈ જાય. ને નિધિએ જો આ વસ્તુ બીજી એક વસ્તુ લીધી છે. ક્યાંથી લીધી? આપણે પેલા અંબાજીના મંદિર ગયા હતા ને ત્યાં માતાજીને ચડાવેલી સાડીનું પેલું સેન્ટર હતું, ત્યાંથી અમે આ સાડી લીધી. બરોબર છે. એક આ સાડી લીધી છે અને એક અમદાવાદ મમ્મી માટે લીધી છે ને? હા, અહીંયા મમ્મી માટે, અમદાવાદ મમ્મી માટે ના એક મેં લીધી છે. 3 લીધી ટોટલ? હા, ટોટલ 3 લીધી. મેં આ પિંક લીધી. કેવી છે? અને સારી છે. માતાજીને ચડાયેલી છે ને? હા, માતાજીને ચડાવેલી સાડી છે. બરોબર છે. તો આજે સવારે નીકળ્યા હતા, આશીર્વાદ રૂપ. આજનો દિવસ સારો રહ્યો એમ. અરે બહુ. આ ઝેબ્રાટામાંથી નાના કરીને કેટલી બધી વસ્તુઓની ખરીદી કરી. બિલ 1800 રૂપિયાનું તો બિલ બની ગયું શોપિંગમાં, નાની વસ્તુઓનું. આપણે ગયા હતા ખાલી ગાડી ચલાવવા માટે અને મંદિરે દર્શન કરવા માટે અને ખરીદી કરીને આવ્યા જો 5000 રૂપિયાની બધું થઈને. દ્રવ્યનું પણ 2-3 આઈટમ લીધી છે, પછી ગાડી લીધી છે અને દ્રવ્ય શું લીધું? દ્રવ્યાને ઊંઘ આવી છે ને એટલે એવું કરે. હા, દ્રવ્યાને સવારના નીકળ્યા હતા, ઊંઘ આવી ગઈ છે બરોબર. ઘણું બધું વસ્તુ લીધું છે. બતા તો ખરી લીધી દ્રવ્યની વોચ જો કેટલી કલરફુલ છે એ જુઓ પહેલા તમે. આ પપ્પાને બતાવો, પહેરીને બતાવો તો. ઓકે, ફાઇન વોચ છે એકદમ. તો આ પ્રમાણે શોપિંગ ને એવું બધું કર્યું છે અને હવે લાગ્યો છે સખત થાક તો થોડો આરામ કરી લઈએ, પછી મળીએ છે સીધા સાંજે. ગુડ ઇવનિંગ ગાઈસ. તો સાંજ થઈ ગઈ છે અને અત્યારે લગભગ 7 વાગ્યા જેટલો સમય થવા આવ્યો છે અને અત્યારે હું ધાબા પર વોક કરવા માટે આવ્યો કારણ કે વેધર બહુ ગજબનું થઈ ગયું છે. આઈ થિંક આજે કદાચ પહેલો વરસાદ આપણને જોવા મળશે. જો સરસ મજાનું વેધર, જો ત્યાં કેવું વેધર છે, એકદમ ક્લિયર છે અને આ બાજુ જો એકદમ કાળા ડિબાંગ વાદળોથી બધું ઘેરાઈ ગયું. જો આ બાજુ જો તમે મેટ્રો તમને દેખાય છે, જો આ મેટ્રો, જો આ બાજુ છે ગિફ્ટ સિટી, આ જો આ ગિફ્ટ સિટી. વાતાવરણ અચાનક જ ચેન્જ થઈ ગયું અને એવું લાગે છે કે થોડી જ વારમાં વરસાદ તૂટી પડશે. જો કેટલું સરસ મજાનું વેધર છે. એટલે વાતાવરણ ચેન્જ થયું ને એટલે ઠંડો ઠંડો મસ્ત પવન આવતો હતો એટલે પછી મેં કીધું ચલો ભાઈ હવે થોડું વોક કરી લઈએ. એટલે જમ્યા પછી તો ચાલવા આવી જ છે પણ સાંજે વાતાવરણ બદલાઈ ગયું ને એટલે પછી આપણો મૂડ ચેન્જ થઈ ગયો. એટલે મેં કીધું ઘરમાં બેઠા બેઠા કંટાળો આવતો હતો તો મેં કીધું ચલો ભાઈ વોક કરતા આવીએ ને. અને ધીમે ધીમે વાદળોમાંથી ભાઈ હવે અવાજ પણ આવવા લાગ્યો છે. જોઈએ, વેટ કરીએ. વરસાદ પડે ને તો નાહવાની પણ ઈચ્છા છે. દ્રવ્યા લોકો છે નીચે કદાચ હોમવર્ક કરે છે તો હવે હું તો અહીંયા વોકિંગ કરું છું, થોડી વારમાં નીચે જાઉં. તો ગાઈસ અત્યારે વોક કરીને હું નીચે આવી ગયો છું ને નીચે દ્રવ્યા હોમવર્ક જ કરે. મેં તમને શું કીધું હતું, કદાચ હોમવર્ક જ કરતી હશે તો અત્યારે હોમવર્ક કરવા જ બેઠી છે. જો ABCD લખાય છે અને નિધિ જોડે ભણે છે અત્યારે.
ટ્યુશન બી જવાનું કાલે. ટ્યુશન જવાનું? હા કાલે જવાનું છે. તો પેલા હોમવર્ક ફિનિશ કરો. ફિનિશ કરવું પડશે ને હોમવર્ક. એ બા કશનું બી. ઓકે ઓકે, વાંધો નહીં. તો દ્રવ્યા જો એબીસીડી લખે છે. શું કેવું તમારું? પહેલા તો આપણે બધા જ્યારે ભણતા ત્યારે આટલું બધું ટફ નતું આવતું ને. અત્યારે તો હા. પહેલું ધોરણ આવ્યું નથી ને અત્યારે સેન્ટેન્સ ચાલુ થઈ ગયા. હા આ જુઓ, આ સેન્ટેન્સ ચાલુ થઈ ગયા છે. આપણે તો 5મા ધોરણમાં હું તો એબીસીડી શીખી હતી અને આ તો હજુ ધોરણમાં? તો 5મા ધોરણથી જ પહેલા ચાલુ થતું ને ઇંગ્લિશ તો. બરોબર. અને હવે તો નર્સરી થી ચાલુ થઈ ગયું. એબીસીડી તો નર્સરી વાળા બાળકોને પણ આવડે અને હજુ તો પહેલામાં નથી આવી, સિનિયર કેજી માં છે. અને જો સેન્ટેન્સ આ પ્રમાણેના મોટા મોટા આખા સેન્ટેન્સ હોય. હા મોટા મોટા. જોઈએ આટલું બધું આવડે છે તમને ક્લાસમાં? હે? મને ભણવા તો દો, હા, લખવા દો. લખ લખ. જો દ્રવ્યના અક્ષર કેટલા ફાઇન આવે છે. અક્ષર એના એકદમ ફાઇન. હા અને જો એને પેન્સિલ પકડવાની સ્ટાઇલ જો, એ રીતે જે પકડે એના અક્ષર આમ તો બરોડા સારા આવે છે એમ. બરોબર છે. તો દ્રવ્યા કરે છે હોમવર્ક. મેં જમવાનું કંઈક બનાવે છે. હવે 8 જમવામાં વાગે શું છે. બને છે ખબર આજે? હા, દાળ બાટી. દાળ બાટી બની છે. અને એમાં શું કહેવાય, જે હું જ્યારે 1 વર્ષની હતી ને ત્યારે જે મને ગિફ્ટ મળ્યું હતું ને એ છે. પહેલા તો આવું ગિફ્ટ ને એવું તો કઈ આપતા નતા. આપણે જયારે નાના હતા ને ત્યારે ગિફ્ટ ને એવું બધું કઈ એવું ચલણ હતું નહીં પહેલા. એટલે એ વખતે કેવું વાસણ ને એવું બધું લેતા અને એની પર છે ને પેલું તારીખ લખાઈ દે કે આ તારીખે લીધું એમ, એટલે હંમેશ માટે યાદ રહે. તો હું જયારે 1 યરની થઈ ને દ્રવ્યા, ત્યારે પપ્પાએ એટલે નાનાએ બાટીનું કુકર લીધું હતું. હજુ બી એ જ બાટીના કુકરમાં બાટી બનાવીએ છીએ. હે બોલો, કેટલું જૂનું કુકર હશે દ્રવ્યા? બોલ. બહુ જ જૂનું. બહુ જૂનું છે ને. હા હવે જમવાનું એક બાજુ બને છે, એક બાજુ દ્રવ્યા હોમવર્ક કરે છે અને નિધિને હું અત્યારે બેઠા છીએ. જોઈએ થોડી વારમાં હવે ભૂખ લાગી છે બરોબર. હવે જમવાનું રેડી થઈ જાય, દ્રવ્યાનું હોમવર્ક પૂરું થઈ જાય, પછી ફટાફટ જમી લઈએ. અને વરસાદ કદાચ હવે ચાલુ થઈ જાય ને તો વરસાદમાં નાહવાની પણ ઈચ્છા છે. શું કેવું તમારું? હા વરસાદમાં આજે નાવું છે. કેટલા દિવસથી ઈચ્છા હતી પણ એવા ટાઈમે પડે ને કે ક્યાં તો ઓફિસમાં હોય કે જવા આવવાનો ટાઈમ હોય એટલે પછી મેળ આવતો નથી. આજે તો નાઈ જ જેવું છે. વરસાદ આવી જાય તો જતા રહીએ આપણે ધાબા ઉપર બધા. ચલો મારા પહેલા વર્ષની ગિફ્ટ તમને બતાવું. જો આ છે બાટીનું કુકર, જેવું 1 વર્ષની હતી ને ત્યારે પપ્પાએ લીધું હતું અને એની ઉપર નામ બી લખાવ્યું છે. પહેલા છે ને મારા પપ્પા મારું નામ નેહા પાડવાના હતા, પછી નેહામાંથી મમ્મીએ નિધિ કરી દીધું. એટલે આ બાટીના કુકર ઉપર બી નેહા નામ લખેલું છે, મમ્મીનું નામ લખેલું છે, મારું અને મામાનું એમ. બતાવ આ બતાવ. એ પછી ઠંડુ થાય ને ઠંડુ થાય ને ત્યારે અત્યારે તો ઉપર બાટી બને છે, એને બતાવજો. બને છે. હા, એક બાજુ બાટી બને છે. જો ગરમા ગરમ ભાઈ બાટી, રાજસ્થાનની પ્રખ્યાત. અને આ બાજુ દાળ છે. જો આ દાળ અને બાટી અને આમાં રાઈસ છે. એમાં રાઈસ આમાં ગરમા ગરમ રાઈસ રેડી છે. હા ના જોઈને હવે ભૂખ લાગી છે, પછી ફટાફટ બનાવો. અને પછી વરસાદમાં નાવા જઈએ. હા, જમીન પછી વરસાદ આવે ને તો જઈએ. અને વરસાદ નહીં આવે તો ઉપર મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, ચાલવા અને જઈએ. પછી ચાલવા જઈએ. તો ગાઈસ ફાઇનલી હવે જમવાનું છે, જમી લીધું છે અને જમીને પછી ચાલવા માટે ઉપર ગયા હતા. પણ ઉપર વેધર થોડું અત્યારે કહેવાય ને કે એકદમ આમ ડરાવનું વેધર થઈ ગયું છે. આમ વીજળીના કડાકા અને ભડાકા થઈ રહ્યા છે. વરસાદ નથી પડતો કારણ કે વરસાદની રાહ જોતા હતા. જો વરસાદ પડી ગયો હોત તો સારું રહેત. તો બધા લોકો અમે નાવાનું પણ થઈ જાય, થોડો એન્જોય પણ થઈ જાય, ફેમિલી જોડે ટાઈમ પણ સ્પેન્ડ થઈ જાય. એ એવી ગણતરી હતી, પ્લાન બનાવ્યો હતો અને વેધર પણ એવું બન્યું હતું. પણ વરસાદ આવ્યો નહીં અને ઉપર જમીને અમે ચાલવા જેવા ગયા ને તો વીજળીના કડાકા ભડાકા એકદમ થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થાય છે. આમ બહુ દૂર સુધી, આમ અમદાવાદ સુધી, અહીંયા જ્યાં સુધી દેખાય ને ત્યાં સુધી ધાબા ઉપરથી આમ જુઓ ને વીજળીના કડાકા ભડાકા ભયંકર થાય છે. એટલે મને પણ થોડું એવું લાગતું હતું ને દ્રવ્યાને અને નિધિને થોડો ડર લાગતો હતો, એટલે સીધા અમે નીચે આવી ગયા. અને ઉપર બેટ હતો એટલે ચામાચીડી હોય ને, ચામાચીડી એને બેટ કહીએ. એ પેલો મારવાળો બેટ ના, બરોબર, બીજો ઉડવા વાળો બેટ. હા, એને અમને એવી રીતે નીચે ભેજી દીધું. હા, એટલે દ્રવ્ય એવું કહે છે કે જે પેલું બેટ એટલે કે જે ચામાચીડ્યું છે ને એ ચામાચીડ્યું એટલું આમ ઉડતું હતું ને આમ, અને અમે વોક કરતા હતા ને તો એકદમ આમ મારા અહીંયા માથા ઉપરથી જ ગયું, એકદમ માથા ઉપરથી. હે દ્રવ્ય? માં તો થવાનું હતું, તો જ થવાનું જ હતું. એટલે બીક લાગતી હતી એટલે દ્રવ્ય કે ચલો પપ્પા હવે વાતાવરણ પણ બરોબર નથી લાગતું એટલે નીચે જતા રહીએ. તો ગાઈસ અમે આજનો ચાલવાનો જે કાર્યક્રમ છે એને આપણે પોસ્ટપોન રાખ્યો છે. ઘરમાં થોડું ઘણું ચાલી લઈએ, બેઠા છીએ.
ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરીએ, વાતો કરીશું અને પછી સૂઈ જઈશું. કારણ કે સવારે વહેલા ઉઠ્યા હતા અને ત્યારબાદ અમે ગાડી ચલાવવા ગયા, મંદિરે દર્શન કરીને પછી હોમવર્ક કર્યું, રમ્યા અને એમ કરીને આજના દિવસમાં ફૂલ એન્જોય કર્યો. રવિવાર આજે મજા આવી ગયા ને સન્ડે. આજનો વિડીયો તમને મસ્ત લાગ્યો તો દ્રવ્ય ફેમિલી બ્લોગ્સમાં લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ચલો ત્યારે મળીએ છીએ નવા વિડીયોમાં. બધા લોકોને જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, બાય બાય.